વ્યાખ્યાન 8085 માઇક્રો પ્રોસેસર નું આગળનું ચાલુ. જ્યારે આપણે આ ડેટા ટ્રાન્સફર વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે તે બે શ્રેણીમાં વર્ગીકૃત કરી શકાય છે, જેમાં એક શ્રેણી સિંક્રોનાઇઝ્ડ ડેટા ટ્રાન્સફર છે. જ્યારે બે ઉપકરણો વચ્ચે ટ્રાન્સમિશન થાય ત્યારે તેઓ સામાન્ય કલોક ના સંદર્ભમાં હોય છે, અને જો આપણી પાસે ટ્રાન્સમીટર અને રીસીવર માટે સામાન્ય કલોક હોય તો આ ડેટા ટ્રાન્સફર થાય છે અને તે સામાન્ય કલોક ના સિગ્નલ દ્વારા ચલાવવામાં આવે છે. તો આ પ્રકારના ટ્રાન્સફર ને સિંક્રનાઇઝ્ડ ડેટા ટ્રાન્સફર તરીકે ઓળખવામાં આવે છે. તેથી તેમાં સંદેશાવ્યવહાર થાય તે પહેલાં સિંક્રનાઇઝ્ડ સિગ્નલ નો ક્રમ મોકલી શકાય છે. તેથી જેમ કે હું સરળ કરવા માંગુ છું તો મારે હવે જે ડેટા જોઈએ તે આ રીતે ક્લોક સિંક્રનાઇઝ્ડ સિગ્નલ તરીકે કામ કરી રહી છે. તેથી તે રીતે અથવા એવું બની શકે છે કે ત્યાં એવા કેટલાક સંકેતો હોય છે જે ટ્રાન્સમીટર થી રીસીવર ને મોકલવામાં આવે છે, જે કહે છે કે તે કમ્યુનિકેશન અને ડેટા શરૂ કરશે. અને જો બીટ રેટ અને તે વધુ પ્રાપ્ત કરી શકાય તો સામાન્ય રીતે હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સમિશન હોય છે. અને તેથી આપણને રેન્જ નું કોઈ ટ્રાન્સમિશન મળ્યું નથી, જે 2 કિલો બિટ્સ પ્રતિ સેકન્ડ ની રેન્જ છે અને તેના જેવી વસ્તુઓ સંદેશો આધારિત કમ્યુનિકેશન છે. તેથી લાંબા સંદેશની શરૂઆતમાં સિંક્રોનાઇઝેશન થાય છે, અને તેથી જો તમે સિંક્રોનાઇઝેશન ની શરૂઆતમાં લાંબા સંદેશ મોકલી રહ્યા હોવ તો બિટ્સ મોકલવામાં આવે છે, અને જેથી ટ્રાન્સમીટર અને રીસીવર સિંક્રોનાઇઝ થાય છે અને પછી ડેટા ટ્રાન્સફર શરૂ થાય છે. તેથી આ રીતે આપણે સિંક્રનાઇઝ્ડ ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. બીજી બાજુ આપણી પાસે એસિંક્રોનસ ડેટા ટ્રાન્સફર હોઈ શકે છે, જ્યાં ટ્રાન્સમિશન કોઈ સમયે થઈ શકે છે. તેથી તે કેરેક્ટર આધારિત ટ્રાન્સમિશન હોય છે, અને ત્યાં દરેક કેરેક્ટર ને અલગથી મોકલવામાં આવશે, અને તે 20 કિલોબાઇટ્સ પર સેકન્ડ કરતાં ઓછી સ્પીડ નું ટ્રાન્સમિશન હોય છે. જો કે ત્યાં બે ફાયદો હોય છે કે આપણને ટ્રાન્સમીટર અને રીસીવર વચ્ચે કોઈ સિંક્રોનાઇઝેશન સિક્વન્સ ની જરૂર નથી હોતી, તેથી કરીને તમે કહી શકો છો કે આ કમ્યુનિકેશન ઓવરહેડ હોય છે. તેથી સામાન્ય રીતે જે સ્ટાન્ડર્ડ ત્યાં અનુસરવામાં આવે છે તે આના જેવું હોય છે કે જ્યારે ઉપકરણો વચ્ચે કોઈ ટ્રાન્સમિશન થતું ન હોય ત્યારે લાઇન સામાન્ય રીતે લોજિક 1 પર હોય છે. તેથી લાઇન લોજિક હાઈ પર હોય છે, અને તેથી આને માર્ક કહેવાય છે, અને લોજિક 0 ને સ્પેસ કહેવામાં આવે છે. તેથી જ્યારે તમે બીટ ટ્રાન્સમિટ કરો છો ત્યારે આ બીટ લોજિક ઉચ્ચ અથવા લોજિક નીચું હોઈ શકે છે. તેથી આપણી પાસે આ બે ઉપકરણો હોઈ શકે છે. તો આ બીટ જે પ્રસારિત થઈ રહ્યું છે તે 1 હોઈ શકે છે અથવા તે 0 હોઈ શકે છે. તેથી ટ્રાન્સમિશન પરિભાષામાં આ 1 ને માર્ક કહેવાશે, અને આ માર્ક માટેનો ટેકનિકલ શબ્દ છે, અને 0 માટે અમુક પ્રકારની સ્પેસ કહેવામાં આવે છે. તો આ બહુ જૂનું નામકરણ છે, પણ સાહિત્યમાં તેનું અનુકરણ થાય છે. તેથી આપણને આ માર્ક અને સ્પેસ મળ્યા છે. અને ટ્રાન્સમિશન સ્ટાર્ટ બીટ થી શરૂ થાય છે, જે નીચું છે. તેથી તમે આ રેખાકૃતિ પરથી સમજી શકો છો કે આપણને આ વસ્તુ મળી છે, અને શરૂઆતમાં તે ઊંચું છે અને આ નીચું છે. તેનો અર્થ એ થાય છે કે શરૂઆતનું બીટ છે, બરાબર, અને પછી 7 અથવા 8 બીટ ટ્રાન્સમિટ થાય છે, અને તે અક્ષરને રજૂ કરે છે કે જેને આપણે ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ. તો D0 થી D2 બિટ્સ છે જે પ્રસારિત થાય છે તે સામાન્ય રીતે આપણે તેને ASCII કોડ માં ટ્રાન્સમિટ કરીએ છીએ. ASCII એ 7 બીટ કોડ છે, અથવા જો તમે વિસ્તૃત ASCII પર જાઓ તો તે 8 બીટ કોડ હોય છે, અથવા તો ત્યાં BCDIC કોડિંગ હોય છે જેમાં 8 બીટ કોડ હોય છે, અને તે રીતે કોડિંગ ગમે તે હોય, પરંતુ ત્યાં 8 બીટ ટ્રાન્સમિશન થાય છે, અને ટ્રાન્સમિશન 2 સ્ટોપ બિટ્સ દ્વારા સમાપ્ત થાય છે. તેથી આ 2 સ્ટોપ બિટ્સ છે જે ક્રમિક 2 ક્લોક સાયકલ માટે ઊંચા છે, અને પછી 2 ક્રમિક ક્લોક બીટ સમયને ટ્રાન્સમીટર ના અંત તરીકે લેવામાં આવશે. તેથી ફરીથી જો તમે આગલા કેરેક્ટર ને ફરીથી અહીં ટ્રાન્સમિટ કરવા જઈ રહ્યા હો તો સ્ટાર્ટ બીટ મોકલો અને આગળનો અક્ષર મોકલો. તેથી આ રીતે સુમેળ ડેટા ટ્રાન્સમિશન થશે. હવે ટ્રાન્સમિશન માં ઓપકોડ ની વચ્ચે આપણી પાસે સિમ્પ્લેક્સ અને ડુપ્લેક્સ અને હાફ ડુપ્લેક્સ આ પ્રકારના વર્ગીકરણ હોઈ શકે છે. તો
સિમ્પ્લેક્સ અને વન વે ટ્રાન્સમિશન છે અને ત્યાં બે ઉપકરણો હોય છે તેમાંથી એક માસ્ટર હોય છે અને બીજું ઉપકરણ સ્લેવ હોય છે અને ત્યાં ડેટા ટ્રાન્સફર હંમેશા માસ્ટર થી સ્લેવ માં થાય છે અથવા તો તે હંમેશા સ્લેવ થી માસ્ટર સુધી માત્ર એક જ દિશામાં ટ્રાન્સફર હોય છે અને તે દિશામાં ના હોઈ શકે. હાફ ડુપ્લેક્સ નો અર્થ એ છે કે ટ્રાન્સમિશન બંને દિશામાં થઈ શકે છે પરંતુ કોઈ ચોક્કસ સમયે તે માત્ર એક જ દિશામાં થતું હોય છે. તેથી તે હાફ ડુપ્લેક્સ પ્રકારનો સંદેશાવ્યવહાર છે. અને પછી આપણી પાસે ફૂલ ડુપ્લેક્સ નો સંદેશાવ્યવહાર પણ છે જ્યાં ડેટા એક જ સમયે બંને રીતે ટ્રાન્સફર થઈ શકે છે. તો આપણી પાસે આ હોઈ શકે છે. હવે આ સિમ્પ્લેક્સ ટ્રાન્સમિશન નો અર્થ એ છે કે તેની દિશા નિશ્ચિત હોય છે. તેથી જો ટ્રાન્સમીટ અને રીસીવર હોય તો ડાયરેક્ટ ટ્રાન્સમિશન હંમેશા ટ્રાન્સમીટર અને રીસીવર સુધી થતું હોય છે. સિમ્પ્લેક્સ માટે ઉપકરણો વચ્ચે કનેક્ટ થવા માટે માત્ર એક વાયર ની જરૂર હોય છે. તેથી તેનું નમૂનારૂપ ઉદાહરણ કમ્પ્યુટર થી પ્રિન્ટ સુધીનો સંદેશાવ્યવહાર હોઈ શકે છે. અલબત્ત ત્યાં કેટલીક સ્થિતિઓ તપાસવી પડશે. તેથી તે આંકડાઓને અવગણીને વાસ્તવિક ડેટા ટ્રાન્સફર ફક્ત કમ્પ્યુટર થી પ્રિન્ટ પર થાય છે અને તેવી રીતે સિમ્પ્લેક્સ પ્રકારનું જોડાણ હોય છે. અને પછી હાફ ડુપ્લેક્સ કનેક્શન છે તેમાં આ ડેટા ટ્રાન્સફર બંને દિશામાં હોઈ શકે છે. અમુક સમયે તે ઉપકરણ 1 થી ઉપકરણ 2 સુધી થાય છે અને ક્યારેક તે ઉપકરણ 2 થી ઉપકરણ 1 સુધી થાય છે. તેથી નમૂના રૂપે ઉદાહરણ કે ટેલિફોન લાઇન કે જ્યાં બે લોકો વાત કરી રહ્યા હોય ત્યારે સમયે એક બિંદુએ સંદેશાવ્યવહાર લાઇન માટે એક દિશા ચાલુ હોય છે અને તે સમયે સ્વિચ કરે છે અને તેથી અમુક સમયે તે વ્યક્તિ 1 થી વ્યક્તિ 2 તરફ કાર્ય કરતી હોય છે અને ફરીથી પાછી તે સ્લોટ માં તે વ્યક્તિ 2 થી વ્યક્તિ 1 તરફ કામ કરતી હોય છે. તો આ કિસ્સામાં એક વાયર પર્યાપ્ત છે. અને શ્રેષ્ઠ જોડાણ અને ફૂલ ડુપ્લેક્સ જોડાણ છે તેમાં બંને વાયર ની જરૂર પડશે. અને હવે આપણી પાસે ટ્રાન્સમિશન અને રીસીવર છે ત્યાં અલગ હોય છે અને આપણી પાસે ટ્રાન્સમીટર અને રીસીવર હોઈ શકે છે. હવે આ ઉપકરણ 1 અને ઉપકરણ 2 છે તો ટ્રાન્સમીટર થતો ડેટા છે જે TXD તરીકે ઓળખાય છે અને રીસીવર થતો ડેટા તે જ રીતે આ બાજુમાં આપણને ટ્રાન્સમીટર થતો ડેટા મળ્યો છે. આપણને અહીં ટ્રાન્સમીટર થતો ડેટા મળ્યો છે અને અહીં રીસીવર થતો ડેટા મળ્યો છે. તો આ રીતે આપણે ટ્રાન્સમિશન અને રીસીવિંગ એકસાથે હોઈ શકે છે. તો આ કિસ્સામાં બંને વાયર જરૂરી હોય છે જેમાં એક ટ્રાન્સમિશન માટે હોય છે અને એક રીસીવિંગ માટે હોય છે. તો આ રીતે બે કમ્પ્યુટર્સ વચ્ચેનો સંદેશાવ્યવહાર જેવું છે. તો આપણને આ ફૂલ ડુપ્લેક્સ સંદેશાવ્યવહાર મળ્યો છે. હવે આગળની મહત્વની બાબત એ ટ્રાન્સમિશન નો દર છે. તો સમાંતર ટ્રાન્સમિશન માં તમામ 8 બીટ એકસાથે મોકલવામાં આવે છે. તેથી જો તમે એક સમયે એક અક્ષર મોકલી રહ્યા હો તો સમાંતર સંદેશાવ્યવહાર માટે પણ તમામ 8 બીટ એકસાથે જશે. પરંતુ સીરીયલ ટ્રાન્સમિશન માટે એક સમયે એક બીટ જ મોકલવામાં આવશે. તેથી 1 બીટ એક સમયે જશે અને તેથી તે વધુ સમય લેશે. તેથી આપણે સહન કરવું પડશે કારણ કે તેમાં બીટ સીરીયલ રીતે થશે અને જ્યારે તે ટ્રાન્સમિશન અને રીસીવિંગ ડિવાઇસીસ પર જશે તેથી તેઓ એક જ ક્લોક પર કામ કરી શકતા નથી. તેથી ત્યાં આપણી પાસે એક કરાર હોવો જોઈએ જેમ કે એક બીટ નો સમય કેટલો લાંબો છે. તેથી જેમ તમે રેખાકૃતિ જુઓ છો તેમ કહ્યું કે આ D0 અને D1 છે. તેથી દેખીતી રીતે એવું લાગે છે કે કહો D0 અને D1 ની સીમાંકન બિંદુ કહેવામાં આવે છે અને જ્યારે D0 સમાપ્ત થાય છે ત્યારે D1 શરૂ થાય છે. તેથી આ બીટ D0 ની અવધિ શું હોય છે તે અંગેના કરાર હોવા જોઈએ. તો પૃથક બીટ ની અવધિ શું છે તેના કેટલાક સમય માટે ટ્રાન્સમીટરે D0 મૂલ્ય સક્રિય કરવું જોઈએ અને રીસીવરે તે સમયની અંદર D0 ની કિંમત અપેક્ષા રાખવી જોઈએ અને તેથી તે કરાર હોવો જોઈએ. તો દરેક બીટ લાઇન પર કેટલો સમય રહે છે તેના પર એક કરાર હોવો જરૂરી છે. તેથી ટ્રાન્સમિશન નો દર બીટ પ્રતિ સેકન્ડ અથવા બાઉડ માપવામાં આવે છે. તેથી તમે પ્રતિ સેકન્ડમાં કેટલા બિટ્સ ટ્રાન્સમિટ કરી રહ્યા છો. જો એકવાર આ બીટ રેટ નિશ્ચિત થઈ જાય પછી બીટ રેટ ટ્રાન્સમીટર અને રીસીવર પર સમાપ્ત થઈ જાય છે અને બીટ સમય શું છે તે શોધી શકે છે. તેથી તે બીટ સમય માટે પૃથક બિટ્સ મોકલવામાં આવશે. તો આપણને અહીં ચોક્કસ બાઉડ રેટ મળ્યો છે તે દરેક બીટ કેટલો સમય ચાલવો જોઈએ. તેથી તમે બાઉડ બિટ્સ પ્રતિ સેકન્ડ ની જેમ જોઈ શકો છો. તો પ્રતિ સેકન્ડ ભાગ્યા બિટ્સ કરવાથી 1 બાઉડ મળે છે અને તેથી 1200 બીટ પર બાઉડ એટલે કે 1/1200 0.83 મિલિસેકન્ડ ચાલશે. હવે આ શબ્દ બાઉડ થઈ
થોડું ખોટું નામ છે કારણ કે કોમ્યુનિકેશન ટેકનોલોજી માં બાઉન્ડ પ્રતિ સેકન્ડનો પ્રતીકો છે, પરંતુ અહીં દરેક બીટ તે પ્રતીક તરીકે લઈ રહ્યા છે. તેથી આપણે તેમને ફક્ત પ્રતિ સેકન્ડ બિટ્સ તરીકે ધ્યાનમાં રાખવું જોઈએ કે બાઉડ એ ખરેખર પ્રતિ સેકન્ડ પ્રતીકો છે. તેથી આ 1200 બાઉડ રેટ માં આપણે કહી શકીએ કે ત્યાં પૃથક બિટ્સ જીવંત રહે છે અથવા તો 1/1200 એટલે કે 0.83 મિલિસેકન્ડ રહેશે અને આ બીટ સમય નિશ્ચિત છે. અને પછી કેરેક્ટર શેપ ટ્રાન્સમિશન કરવા માટે આપણે કેરેક્ટર ને 56.6 કિલો ના બાઉડ રેટ પર સીરીયલ કમ્યુનિકેશન લાઇન મોકલવા માંગીએ છીએ. હવે સૌપ્રથમ આપણે ASCII ની ASCII 41 ને શોધી શકીએ છીએ જે 65 ડેસિમલ છે. તો આ તેને અનુરૂપ 8 બીટ પેટર્ન છે. હવે આપણે એક સ્ટાર્ટ બીટ અને 2 સ્ટોપ બીટ ઉમેરવો પડશે. તેથી પહેલા આ સ્ટાર્ટ બીટ જશે અને પછી આ બીટ પેટર્ન જશે અને પછી તે 2 સ્ટોપ બિટ્સ જશે એટલે કે કુલ 8 વત્તા 9 એટલે કે 8 વત્તા 1 એટલે કે 9 વત્તા 2 એટલે કે 11 બિટ્સ ને ટ્રાન્સમિટ કરવાના છે. હવે 56.6 કિલો બાઉડ રેટ પર દરેક બીટ નો સમય 17.66 માઇક્રોસેકન્ડ છે અને તેથી આપણે એક કેરેક્ટર સીરીયલ પર મોકલ્યા પછી 17.66 માઇક્રોસેકન્ડ માટે વિલંબ લૂપ સેટ કરવો પડશે અને આપણે આ સમયની રાહ જોવી પડશે અને તે પછી આપણે આગળના બિટ્સ ને બદલવા જોઈએ. તો આપણે આ રીતે 17.66 માઇક્રોસેકન્ડ પર એક લૂપ ને સેટ કરવો પડશે અને પછી અહીં કહો કે લૂપ ના સમયગાળા માટે ટ્રાન્સમિશન લાઇન એ 2 અલગ અલગ બિટ્સ મળશે અને જેથી આપણે સીરીયલ ટ્રાન્સમિશન કરવું પડશે. સીરીયલ ટ્રાન્સમિશન સાથેનો બીજો મહત્વનો મુદ્દો એક ભૂલ ચકાસણી નો છે. તેથી ટ્રાન્સમિશન થતી વખતે ત્યાં વિવિધ પ્રકારના ભૂલો આવી શકે છે. તેથી ત્યાં કેટલાક બિટ્સ સંશોધિત થઈ શકે છે અને કેટલાક સંદેશા બિલકુલ પ્રાપ્ત થઈ શકશે નહીં. તો આ રીતે આપણે ટ્રાન્સમિશન ની નીતિને અનુસરીએ છીએ તેના આધારે વિવિધ પ્રકારની ભૂલો હોય છે. તો આ ટ્રાન્સમિશન માં કોઈ ભૂલ હતી કે નહીં તે તપાસવા માટે આપણે કેટલીક વધારાની માહિતી મોકલવી પડશે. તે કરવા માટે 2 ખૂબ લોકપ્રિય તકનીકો છે જેમાં એક તકનીક ને પેરિટી ચેકિંગ કહેવાય છે અને બીજી તકનીક ચેકસમ કહેવાય છે. તો પેરિટી ચેકિંગ વાસ્તવમાં એ ચકાસે છે કે બીટ ટ્રાન્સમિટ માં કુલ સંખ્યા જે પ્રસારિત કરવામાં આવી છે તે એકી છે કે બેકી. તો 2 સિસ્ટમો કે જે 2 ઉપકરણો વચ્ચે સંદેશાવ્યવહાર શરૂ કરતા પહેલા તેઓ એક નીતિ પર સંમત થઈ શકે છે અને તેઓ કહી શકે છે કે આપણે ઓડ પેરિટી સ્વીકારીશું એટલે કે 1 સંખ્યા હંમેશા ઓડ હોવી જોઈએ અથવા તો ઇવન પેરિટી પર સંમત થઈ શકે છે અને એવું કહેવાય છે કે સંખ્યા 1 નું પ્રકાશન હંમેશા ઇવન હોવું જોઈએ. તેથી જો ત્યાં આ બીટ સ્ટ્રીમ હોય કે પ્રસારિત થાય તો આપણે કહી શકીએ છીએ જો આ બીટ સ્ટ્રીમ ટ્રાન્સમિટ થવાનું હોય તો આ બીટ સ્ટ્રીમ માં 1 ની બેકી સંખ્યા છે અને આ બીટ સ્ટ્રીમ 11011000 હોઈ શકે છે અને આ રીતે 8 બીટ ટ્રાન્સમિટ થઈ શકે છે. તેથી આપણી પાસે તેના અંતમાં પેરિટી હોય છે. તો આ બીટ ને પેરિટી બીટ કહેવાય છે અને જો આપણે કહીએ છીએ કે આપણે ઓડ પેરિટી ને અનુસરીએ તો આ બીટ 1 પર સેટ થશે અને જો આપણે કહીએ કે આ ઇવન પેરિટી ને અનુસરે છે તો આ બીટ 0 પર સેટ થશે. તેથી રિસીવિંગ પર જો આમના કોઈ બિટ્સ પર કરપ્ટ થાય તો કહો કે આ બીટ 0 થી 1 બદલાઈ ગયું છે. તેથી જ્યારે રિસીવિંગ એન્ડ પર પેરિટી ની ગણતરી કરો તો મેળ નહીં ખાય. તેથી આપણે એ ચકાસી શકીએ છીએ કે જ્યાં બીટ સ્ટ્રીમ ટ્રાન્સમિટ કરવામાં આવી છે તો બીટ માં કોઈ સમસ્યા છે. તેથી જો આપણે એ નથી શોધી શકતા તો ત્યાં ચોક્કસ રીતે કંઈક વસ્તુ ખોટી બની છે, પરંતુ આપણે જે જોઈ શકીએ છીએ ત્યાં કંઈ ખોટું નથી અને આપણે વધી શકીએ છીએ કે આપણી 2 સ્ટ્રીમ ના પુનઃપ્રસારણનો પ્રયાસ કરી શકીએ છીએ અને ત્યાં બીજી શક્યતા ચેકસમ નો ઉપયોગ કરવાની છે. તો પેરિટી એ ખૂબ જ પ્રાથમિક પ્રકારની તપાસ છે અને ચેકસમ નો અર્થ એ થાય છે કે ટ્રાન્સમિટ થયેલા આ બીટ સ્ટ્રીમ અને પોલીનોમિયલ ના રિમાઇન્ડર પર આધારિત અમુક પોલીનોમિયલ ની ગણતરી કરે છે. તેથી તે બીટ સ્ટ્રીમ ના અંતે એક પેટર્ન તરીકે ઉમેરવામાં આવે છે અને રિસીવિંગ ના છેડે જે ફરીથી તપાસે છે તે ચેકસમ ની સુવિધાનો ઉપયોગ કરીને બહુપદી ભૂલો શોધી શકાય છે.
તેથી તેઓ ચકાસણી માટે હોય છે પરંતુ સુધારણા માટે નથી હોતું અને તે એવું સૂચવે છે કે ત્યાં કોઈ ભૂલ આવી છે, પરંતુ તે એવું નથી કહેતા કે ભૂલ ક્યાંથી આવી છે જેનો યોજના દ્વારા કરી શકાતું નથી. હવે આગળ આપણે પેરિટી ચેકિંગ જોઈશું. તેથી ઓડ અને ઇવન ડેટા માં 1 ની સંખ્યા ASCII એ 7 બીટ કોડ છે અને તેથી આપણને 1 બીટ વધારાનું મળ્યું છે. તેથી પેરિટી નો બીટ D માં આવે છે અને તેથી આપણી પાસે 7 બીટ ASCII કોડ છે. તેથી આપણે પેરિટી માહિતી માટે બીજું બીટ ઉમેરી શકીએ છીએ. તો હવે ઇવન પેરિટી માટે કુલ 8 બીટ બનાવવા માટે ટ્રાન્સમીટર ડેટા માં 1 ની સંખ્યા ગણશે અને જો તેમાં એક સંખ્યાનો ઓડ હશે તો આ બીટ DA પર સેટ થશે અને 1 ની કુલ સંખ્યા ઇવન બનશે અને હવે રીસીવર પ્રાપ્ત કરેલ સંદેશ પર પેરિટી ની ગણતરી થશે અને તે ફરીથી D ની કિંમતની ગણતરી કરશે અને જો ગણતરી કરેલ મૂલ્ય પ્રાપ્ત કરેલ D મૂલ્ય સાથે મેળ ખાય તો તેનો અર્થ એ માની લઈએ કે કોઈ ભૂલ નથી. અલબત્ત ગેરંટી નથી આપતું કારણ કે જો ત્યાં બહુપદી બિટ્સ કરપ્ટ થઈ ગયા હોય તો સમસ્યા હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે મોટાભાગના કિસ્સામાં આવું સાચું હોઈ શકે છે. તેથી જ્યારે તમને ડેટા ટ્રાન્સમિશન ના મોટા બ્લોક્સ મળે છે ત્યારે ઉદાહરણ તરીકે જો તમે ડિસ્ક માંથી કમ્પ્યુટર માં અથવા મેમરી માં ડેટા ટ્રાન્સમિટ કરી રહ્યા હોવ અને જો તમે આ પેરિટી પર આધાર રાખતા હોવ તો પછી તમારે દરેક બીટ ને દરેક કેરેક્ટર ના ટ્રાન્સમિટ કર્યા પછી તમારે આ પેરિટી બીટ કરવું પડશે અને તેથી તે વધુ હોઈ શકે છે અને તે ઉચ્ચ હોઈ શકે છે. તેથી તેના બદલે ડેટા ના એક બ્લોક ને ટ્રાન્સમિટ કર્યા પછી આપણે ચેક બીટ ઉમેરીએ છીએ અને ચેકસમ છે. તેથી ટ્રાન્સમિટ સંદેશમાં કેરી વગર તમામ બાઇટ્સ ઉમેરે છે અને પછી પરિણામે 2 પરના પૂરકની ગણતરી કરે છે અને જે છેલ્લી બાઇટ ની જેમ ચેકસમ ની ગણતરી કરવાની એક સંભવિત રીત છે. અન્ય કેટલાક પોલીનોમિયલ ના માધ્યમથી સમગ્ર સંદેશને A તરીકે રજૂ કરવામાં આવે છે અને પછી તે અમુક રીમાઇન્ડર ની ગણતરી કરે છે અને તે પોલીનોમિયલ ને કોઈ નિશ્ચિત પોલીનોમિયલ વડે વિભાજિત કરવામાં આવે છે અને તે રીમાઇન્ડર ચેકસમ તરીકે મૂકવામાં આવશે. તેથી તે અન્ય નીતિ છે. તો આ રીતે નીતિ ગમે તે હોય આખરે તે સિગ્નેચર સાથે આવે છે અને તેની સાથે સિગ્નેચર અથવા રીમાઇન્ડર માંથી કંઈપણ કહી શકે છે કે સંદેશના અંતમાં મૂકવામાં આવશે અને રીસીવર તેને તપાસશે. તેથી તે રીતે સિગ્નેચર ને રીસીવર એન્ડ પર તપાસવામાં આવશે. જો તો જેમ કે અહીં આપેલ પોલિસી મુજબ તેમાં તમામ બાઇટ્સ ઉમેરવામાં આવે છે અને પછી આપણે પરિણામ 2 ના પૂરકની ગણતરી કરીએ છીએ અને છેલ્લા બાઇટ ની જેમ જ ત્યાં શું થાય છે કે આપણે સમ લીધા પછી સમ ને નકારીએ છીએ અને તે રીસીવર ને મોકલીએ છીએ. પછી રીસીવર આ તમામ બાઇટ્સ ને ઉમેર્યા પછી તે સમ સિગ્નલ નો પલ્સ મેળવશે જેમ કે નિશાની પોઝિટિવ હશે અને જ્યારે છેલ્લી બાઇટ્સ ઉમેરવામાં આવે ત્યારે પરિણામ 0 થવું જોઈએ અને જો પરિણામ 0 બને તો તેનો અર્થ એ છે કે કેટલીક ભૂલ છે. તો એટલા માટે જ ચેકસમ કહેવામાં આવે છે અને તેથી ટ્રાન્સમિટ થયેલા બાઇટ આ અંતે ચેકસમ મૂલ્ય મૂકશે. સાલ 1960 થી ઘણા લાંબા સમયથી ઉપયોગમાં લેવાતા એવા ખૂબ પ્રમાણભૂત કોમ્યુનિકેશન પ્રોટોકોલ એ RS-232 પ્રકારનો પ્રોટોકોલ છે. તેના ઘણા પ્રકારો છે જેમાં આપણને તેના જેવા 422 અને 489 મળ્યા છે. તો કોમ્પ્યુટર ને પ્રિન્ટર, મોડમ વગેરે સાથે કનેક્ટ કરવા માટે સંદેશાવ્યવહાર માનક અને તેમને 1950 માં વ્યાખ્યાયિત થયેલ છે અને તે વોલ્ટેજ સ્તર 15 વોલ્ટ અને 15 વોલ્ટ નો ઉપયોગ કરે છે અને તેમાં 15 વોલ્ટ ને લોજિક હાઈ તરીકે લેવામાં આવે છે અને 15 વોલ્ટ ને લોજિક લો તરીકે લેવામાં આવે છે. તેથી તમે જોશો કે જ્યારે 8085 ની વાત કરી રહ્યા હોય ત્યારે -15 અને +15 વોલ્ટેજ આઉટપુટ હોઈ શકતું નથી. તેથી આને કેટલાક મૂલ્ય આપવા માટે આપણને કેટલાક અન્ય પાવર સપ્લાય ની જરૂર પડે તે અલગ મુદ્દો છે, પરંતુ સ્ટાન્ડર્ડ તેને એવી રીતે લે છે કે હકીકતમાં એક શ્રેણી છે અને આ -15 સ્તરમાં -4 થી -15 અને +15 એ +4 થી +14 સુધીનું છે. તેથી આ ઝડપ 20 કિલો બાઉડ રેટ થી ઓછી છે અને તે 15 મીટર અથવા 50 ફૂટ થી ઓછા અંતરમાં પ્રભાવિત થશે અને મૂળ સ્ટાન્ડર્ડ ઉપકરણોને કનેક્ટ કરવા માટે 25 વાયર નો ઉપયોગ કરે છે, પરંતુ તેમાંથી ઘણા વાયર સંદેશાવ્યવહારમાં જોડાયેલા નથી હોતા કારણ કે 25 વાયર નું
આ ઇન્ટરફેસ ખૂબ જ મજબૂત પ્રકારનું કનેક્શન છે અને ઘણી વખત આપણને આટલા મજબૂત જોડાણની જરૂર હોતી નથી. તેથી બે ઉપકરણો કે બે કોમ્પ્યુટર્સ એકબીજા સાથે નજીક સ્થિત હોય તો પછી આપણે બંને વચ્ચે મજબૂત જોડાણની જરૂર નથી હોતી. ત્યાં માત્ર વાયર નું જોડાણ પૂરતું હોઈ શકે છે. તેથી શ્રેષ્ઠ કિસ્સામાં તેને 3 વાયર સુધી નીચે લાવવામાં આવી શકે છે. તો આ સીરીયલ ટ્રાન્સમિશન સોફ્ટવેર ની બાજુ વિશે શું? તેના માટે સોફ્ટવેર આ રીતે કાર્ય કરી રહ્યું છે. જો ટ્રાન્સમિશન લાઇન મૂળભૂત લોજિક 1 પર હોય તો જેમ મેં કહ્યું એમ કે લાઇન એ લોજિક હાઈ છે તો એક સંપૂર્ણ બીટ લંબાઈ માટે સ્ટાર્ટ બીટ ટ્રાન્સમિશન કરવું પડશે. તેથી બીટ ની લંબાઈ તે બીટ સમય નક્કી કરે છે અને તેથી તેમાંથી આપણે તે સમયે આપણે સ્ટાર્ટ બીટ મોકલી શકીએ છીએ અને પછી આપણે યોગ્ય વિલંબ સાથે બિટ્સ ના આ પ્રવાહ તરીકે કેરેક્ટર ને ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. તેથી દરેક બીટ ટ્રાન્સમિટ કર્યા પછી આપણે તેને આગલા બીટ માં બદલતા પહેલા બીટ સમયની રાહ જોવી પડશે અને તે પછી આપણે પેરીટી ની ગણતરી કરવી જોઈએ. જો જરૂરી હોય તો તે ટ્રાન્સમિટ કરવી જોઈએ અને યોગ્ય સંખ્યામાં સ્ટોપ બીટ ટ્રાન્સમિટ કરવી જોઈએ. તો ફરીથી કહીએ કે ત્યાં બધા પ્રોગ્રામેબલ છે, જેમ કે ત્યાં કેટલાક સ્ટોપ બીટ છે અને ત્યાં બાઉડ રેટ શું છે. તેથી આ બધા પ્રોગ્રામેબલ છે અને તેથી જો ઉપકરણ અને પ્રોસેસર બંને આ વસ્તુઓમાં સંમત થાય તો આધારે તે ટ્રાન્સમિશન કરી શકે છે અને પછી ટ્રાન્સમિશન લાઇન ને લોજિક લાઇન હાઈ પર પાછું આવશે. અને તેથી જો ટ્રાન્સમિશન કરવા માટે સોફ્ટવેર ને વિકસાવી રહ્યા હો તો ત્યાં પગલાંઓને અનુસરવાના હોય છે. તેથી આ પ્રોટોકોલ છે અને આ યોજકીય આકૃતિ છે જે તમે અહીં જોઈ શકો છો કે 8085 ના કિસ્સામાં એક્યુમ્યુલેટર રજિસ્ટર માં આપણે D0 લાઇન પર તે મૂલ્ય મૂકી શકીએ છીએ અને જેમ આપણે ટ્રાન્સમિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે આ શરૂઆતની વાત છે. આપણે માનીએ છીએ કે સ્ટાર્ટ બીટ 1 હોવા જોઈએ અને માફ કરો કે સ્ટાર્ટ બીટ 0 હોવા જોઈએ. તેથી આ એક્યુમ્યુલેટર ને 8 બીટ પેટર્ન મળે છે જે આપણે ટ્રાન્સમિટ કરવા માંગીએ છીએ. તો સ્ટાર્ટ બીટ મોકલ્યા પછી આપણે પ્રથમ બીટ મોકલીશું અને તેથી D0 ને લાઇન પર મૂકવામાં આવે છે અને તે તરફ જાય છે. તે પછી એક શિફ્ટ થાય છે અને તેથી આ શિફ્ટ આ 0 આમાંથી લઈ શકે છે અને એક એ 1 બહાર આવશે અને તેથી આ 0 આગળ ટ્રાન્સમિટ થશે અને પછી આ રીતે તમામ બિટ્સ ટ્રાન્સમિટ થશે અને જ્યારે આ 1 આવશે ત્યારે આના જેવું આવશે અને પછી આ ફરીથી 7 બીટ D0 થી D6 છે. તેથી તે થઈ ગયું છે અને પછી ફરીથી બાજુ સ્ટાર્ટ બીટ મોકલવામાં આવશે અને આ સંદેશાવ્યવહાર થશે. તેથી આ રીતે કાર્ય કરશે. તેનો ફ્લો ચાર્ટ આવો છે. A થી 0 નું D0 બીટ કાઉન્ટર સેટ કરે છે અને તેથી સ્ટાર્ટ બીટ ના ભાગ માટે આપણે બીટ સમયની રાહ જોઈએ છીએ. તો આ તે છે જ્યારે આપણે સ્ટાર્ટ બીટ ને ટ્રાન્સમિટ કરવામાં મદદ કરે પછી આપણે કેરેક્ટર ને એક્યુમ્યુલેટર માં લઈ જઈશું અને પછી થોડી વાર રાહ જોઈ અને બીટ ની રાહ જોઈશું. તો પછી આપણે અહીં લખ્યું કે હવે લૂપ માં છે તે અલબત્ત એના જેવું કહી શકો કે તમે અહીં 2 બીટ માં રાહ જોઈ રહ્યા છો પરંતુ આ નીચે લાવવામાં આવી શકે છે. હવે તેને ડાબી બાજુ ફેરવો અને બીટ કાઉન્ટર ને ઘટાડો. તો આપણે તેને ડાબે ફેરવીએ છીએ અને આ આગામી બીટ D0 પિન પર આવશે અને પછી તે બીટ ને ત્યાં ટ્રાન્સમિટ કરશે અને આ રીતે પછી તે અગાઉ જશે. તો આ રીતે ચાલશે અને જ્યાં સુધી તમે છેલ્લા બીટ પર આવશો નહીં ત્યાં સુધી તમામ બિટ્સ ટ્રાન્સમિટ થશે અને તેથી છેલ્લું બીટ પણ પ્રસારિત કરવામાં આવ્યું છે. તેથી તમે પેરીટી બીટ નો ઉમેરો અને પેરીટી બીટ ટ્રાન્સમિટ થશે અને પછી આપણે કેરેક્ટર ના ટ્રાન્સમિશન ને સમાપ્ત કરવા માટે સ્ટોપ બીટ મોકલીશું. તેથી રિસેપ્શનિસ્ટ ભાગ માટે રીસીવર ભાગ માટે તે ટ્રાન્સમિશન લાઇન પર નીચે દેખાયેલ રાહ જોશે અને કારણ કે રીસીવર એ જોશે જ્યારે કોઈ કોમ્યુનિકેશન ન હોય ત્યારે લાઇન સક્રિય કે ઊંચી હોવી જોઈએ અને જ્યારે ટ્રાન્સમિશન શરૂ થવાનું હોય ત્યારે લાઇન ને નીચે લાવવામાં આવશે. તેથી સ્ટાર્ટ બીટ સૂચવે છે અને પછી તે અગાઉની 8 બીટ લંબાઈ પર લાઇન નું શું મૂલ્ય વાંચશે તે આગામી 8 બીટ પર પૂરા થઈ જશે અને તે દરેક બીટ ટાઈમ માટે લાઇન નું સેમ્પલ લેશે. તેથી તે સામાન્ય રીતે ડેટા લાઇન પર સીરીયલ પર ઉપલબ્ધ મૂલ્ય મેળવવા માટે બીટ ટાઈમ ની મધ્યમાં લાઇન નું સેમ્પલ લેશે. તેથી તમામ 8 બીટ પ્રાપ્ત થશે અને તે પછી પેરીટી ની ગણતરી કરશે અને તેની સરખામણીમાં બીટ 7 ના કેરેક્ટર ના બીટ 8 સાથે જશે અને ASCII કોડ છે અને બીટ 8 એ પેરીટી છે. તેથી પેરીટી ની ગણતરી કરશે અને બીટ 8 સાથે તપાસ કરશે. જો
તેઓ મેળ ખાતા હોય તો તે સારું છે, અને જો તે મેળ ન ખાય તો પછી તપાસ કરશે અને કહે કે પ્રાપ્ત થયેલ કેરેક્ટર સાચો નથી અને તેમાં ભૂલ છે. તેથી ત્યાં કેટલીક ઉચ્ચ કક્ષાની પ્રવૃત્તિઓ થઈ શકે છે અને પછી તે સ્ટોપ બીટ ની યોગ્ય સંખ્યામાં રાહ જોશે. અને તેથી આપણે તપાસ કરીશું કે 2 સ્ટોપ બિટ્સ જો તેના પર સંભવિત હોય તો માત્ર એક સ્ટોપ બીટ મોકલવામાં આવશે. તેથી તે યોગ્ય સંખ્યામાં સ્ટોપ બિટ્સ ની રાહ જોશે અને પછી તે એક કેરેક્ટર નું પ્રસારણ સમાપ્ત કરશે અને ફરીથી આગલા કેરેક્ટર માટે બીજા સ્ટાર્ટ બીટ આપવામાં રાહ જોશે અને આ રીતે આગળ વધશે. તેથી સીરીયલ રીસેપ્શન આના જેવું હશે. પહેલા આ બીટ D7 પર તે આ 0 મેળવશે અને તેથી આ 0 ખસેડવામાં આવશે અને પછી એક્યુમ્યુલેટર કનેક્ટેડ આ રીતે ખસેડવામાં આવશે. તેથી આખરે મોકલેલ બીટ સ્ટ્રીમ ની પેટર્ન 0 1 0 0 0 0 1 હોય છે અને તેથી આ બીટ પેટર્ન એક્યુમ્યુલેટર પર દેખાશે. તેથી પ્રથમ તેને સ્ટાર્ટ બીટ મળશે અને પછી તે આ મળશે. આ પ્રથમ બીટ D1 D0 છે જે પ્રાપ્ત થશે અને તે અંતે અહીં આવશે. તેથી શરૂઆતમાં 1 આવ્યું અને પછી આખરે 1 સ્થળાંતર થયું, તેથી 1 અહીં આવી રહ્યું છે. જો આ સીરીયલ રીસેપ્શન આ પ્રમાણે થાય તેથી તેને સ્ટાર્ટ બીટ માટે ઇનપુટ પોર્ટ ને વાંચવું જોઈએ અને જો સ્ટાર્ટ બીટ ત્યાં ન હોય તો પછી તે લૂપ માં રાહ જોશે અને જો તે હોય તો અડધા બીટ સમય માટે રાહ જોશે અને બીટ હજુ પણ ઓછું હોય તો આવી રીતે રાહ જોશે. તે તપાસ કરશે જ્યારે સ્ટાર્ટ બીટ ઊંચા છે. જ્યારે સ્ટાર્ટ બીટ સ્ટાઇલ હેઠળ હોય ત્યારે માત્ર જો તે હજી ઓછું ન હોય તેનો અર્થ એ થાય છે કે તે ફ્લિકર થતું તેથી તે ફ્લિકર હતું અને તે સ્વીકારવામાં આવતું નથી. અને જો બીટ હજુ પણ નીચું હોય તો તેનો અર્થ એ થાય છે કે ખરેખર આ એક સ્ટાર્ટ સિમ્બોલ સ્ટાર્ટ બીટ છે અને તેથી સ્ટાર્ટ બીટ કાઉન્ટર સેટ થાય છે અને તે પછી બીટ સમયની રાહ જોશે અને ઇનપુટ પોર્ટ અને ડીક્રીમેન્ટ કાઉન્ટર વાંચશે અને જ્યાં સુધી છેલ્લો બીટ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી પ્રક્રિયા ચાલુ રહેશે અને તે રીસીવ થયેલ બિટ્સ માટે ચેક પેરિટી તપાસશે અને પછી તે ટ્રાન્સમિશન નો અંત થશે.